નમસ્કાર મિત્રો, ડેસ્ટિની એસ્ટ્રો આર્ટમાં આપનું સ્વાગત છે. આજના વાર્તાલાપનો વિષય છે અખબારી રાશિ ભવિષ્ય. દરરોજ અખબારમાં આવતું જુદી જુદી રાશિઓનું શું ભવિષ્ય છે, આજનો દિવસ કેવો જશે, તેના વિશે હોય છે. અમારી મીન રાશિ છે. વિશ્વમાં ઘણા બધા લોકો આ રાશિ ધરાવતા હશે, પણ છાપામાં છપાતું આ રાશિનું ભવિષ્ય અમે ધ્યાનપૂર્વક અને રસપૂર્વક વાંચીએ છીએ. જો કે જુદા જુદા છાપામાં અમારું આ રાશિ ભવિષ્ય જુદું જુદું લખાયું હોય છે. તે છતાં અખબારી ભવિષ્ય કથનમાં અમને શ્રદ્ધા છે. અમારી આર્યા ઉર્ફે ભાર્યા ઉર્ફે પત્ની પણ પોતાના ભવિષ્ય કરતા અમારા ભવિષ્યની વધુ ચિંતા કરે છે. જે દિવસે છાપામાં લખ્યું હોય કે ફલાણી તારીખે અકસ્માતનો યોગ છે, તે દિવસે તે બાથરૂમ બબ્બે વખત ઘસીને સાફ કરે છે, જેથી અમે બાથરૂમમાં આકસ્મિક રીતે લપસી ન પડીએ. આજના છાપામાં વાંચ્યું કે આ દિવસોમાં ગમે તે ક્ષણે ગમે તે બની જાય તો ડઘાઈ ન જતા. એટલે અમે નક્કી કર્યું કે ગમે તે થાય પણ અમારે ડઘાવું તો નહીં જ. એક મિત્રને ફોન જોડ્યો તો રોંગ નંબર આવ્યો. એક ટેલિફોન કંપની જ એવી છે કે જે ખોટું થવાના પણ પૈસા વસૂલ કરે છે. 3 વખત પ્રયત્ન કર્યો છતાં રોંગ નંબર મળ્યો. છેલ્લી વાર ફોનના સામે છેડેથી ગુસ્સામાં કહેવામાં આવ્યું, ઇડિયટ, આ પાગલખાનાનો નંબર છે. એટલે પછી ઇડિયટે ફરીવાર પ્રયત્ન કરવાનું છોડી દીધું. શર્ટ પહેરવા જતા 2 બટન તરત જ તૂટી ગયા. આગળ યાદ આવી, લખ્યું હતું કે નહીં ધારેલું બનશે પણ ડઘાવું નહીં. નક્કી કર્યા પ્રમાણે અમે ન ડઘાયા. બૂટ પહેરવા જતા બૂટની દોરી તૂટી ગઈ. હવે પછી ચંપલ પહેર્યા તો ચંપલની પટ્ટી તૂટી ગઈ. 41 કિકો મારવા છતાંય બાઇક ચાલુ નહીં. બાઇકને ઘરે છોડી રિક્ષા મેળવવા માટે રસ્તા વચ્ચે અમે હાથ લાંબા કરતા પણ એકે રિક્ષાવાળો રિક્ષા ઊભી રાખતો નહોતો. બધા જ જાણી ગયા હશે કે અમારા આજના ગ્રહો સારા નથી. માંડ માંડ એક રિક્ષા મળી. રિક્ષાવાળાએ 20 ને બદલે 30 રૂપિયા માંગ્યા. અમે તેને જણાવ્યું કે અમારા આજના ગ્રહો ખરાબ છે. મંગળ સિંહ રાશિમાં પ્રવેશવાનો, પરિણામે શનિચંદ્ર આજે કેન્દ્રયોગ કરે છે. એટલે આજે મારે તારી સાથે મારામારી નથી કરવી, માત્ર જીભાજોડી જ કરીશ. લાંબી રકઝકના અંતે તે એક 5 રૂપિયાનો સિક્કો મને પાછો આપી ચાલી ગયો. એ સિક્કો પણ ખોટો નીકળ્યો. મનમાં જાત જાતના વિચારો આવવા લાગ્યા. ઓફિસમાં બેસી ટીવી શરૂ કર્યું તો તેમાં આડા ઊભા પટ્ટા આવવા માંડ્યા. આ અંગે ટીવી મિકેનિકને બદલે જ્યોતિષી મિત્રને પૂછતા તેણે માહિતી આપી કે આપણા ગ્રહોની અસર આપણા ટીવી જ નહીં, ફ્રીજ પર પણ પડે છે. અમે ફ્રીજ ખોલીને જોયું તો જ્યોતિષીની વાત સાચી નીકળી. આજનો બરફ ગઈકાલના બરફ કરતાં ઓછો ઠંડો હતો. કુલિંગ પર પણ ગ્રહોની અસર થતી હશે. પાનના ગલ્લેથી પાન ખાધું તો ચૂનો લાગી ગયો ને મોંમાં તરત જ ચાંદીઓ પડી ગઈ. ચંદ્ર શનિ સાથે બનવાને કારણે આમ થયું લાગ્યું મને. એક સ્ત્રી અને પુરુષ રસ્તા વચ્ચે જબરજસ્ત લડતા હતા. વચ્ચે પડીને એ બંનેને છોડાવવા જતાં ખબર પડી કે એ તો પતિ પત્ની છે. અમારા હાથે વાગી ગયું. પતિ પત્ની કાતરના પાંખિયા જેવા છે. આ બંનેની વચ્ચેની આવનાર વેતરી જ જાય. એ યુક્તિ યાદ આવી. હાથે કરીને અમે હાથે વગાડી બેઠા. ખિસ્સામાં પડેલ અમારા અઠવાડિક ભવિષ્યનું કટિંગ અમે કાઢ્યું અને વાંચ્યું. એમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે પારકી ઉપાધિમાં પડવું નહીં, નુકસાન થવાનો યોગ છે. માત્ર વકીલોને જ પારકી ઉપાધિમાં પડવાથી નુકસાન થવાને બદલે લાભ થતો હોય છે.
અમે હેર કટિંગ સલૂનમાં દાઢી કરાવવા ગયા. નવા કારીગરની બેદરકારીને કારણે સ્ત્રો વાગી ગયો. લોહી નીકળવા માંડ્યું. કારીગર પર ગુસ્સે થઈ જતા અમે પૂછ્યું કે તું હજામ છે કે? સાહેબ, હજામ જ છું, કારીગરે પોતાના બચાવ કરતા કહ્યું. પણ મારી આપની યાદમાં લખ્યું છે કે મારા હાથે આજે 17 જણા ઘવાવાનો યોગ છે. તમારો નંબર 12મો છે. મારા કોટામાં હજી 5 જણ ખૂટે છે. અમે અમારું ભવિષ્ય વાંચ્યું તો તેમાં પણ લખ્યું હતું કે શસ્ત્ર અસ્ત્રથી ખાસ સંભાળવું. પ્રૂફ રીડરની ભૂલને કારણે અહીં અસ્ત્રને બદલે અસ્ત્ર છપાઈ ગયું હશે. બાકી અખબારી ભવિષ્ય ક્યારેય ખોટું નથી હોતું. અમારા ભવિષ્યમાં લખ્યું હતું કે લોકો તમારી ઈર્ષા કરશે. બજારમાં લીંબુ લેવા અમે ઊભા રહ્યા અને ખિસ્સામાં હાથ નાખ્યો ત્યારે ખબર પડી કે કોઈ ખિસ્સા કાતરોએ અમારા ખિસ્સા પર પોતાનો હાથ ફેરવી કીટ તફડાવી લીધું હતું. અમારા ખિસ્સાની તેને ઈર્ષા આવી હશે. અમારા ખિસ્સામાં પાકીટ જોઈને તેના ખિસ્સામાં પણ પાણી છૂટ્યું હશે. રાત્રે એક મિત્રને ત્યાં જઈ તેને ટીવી ચાલુ કરવાની ફરમાઈશ કરી. તેણે ટીવી ચાલુ કર્યું. અમારા નબળા ગ્રહોની અસર છેક તેના ટીવી પર પહોંચી ગઈ. એ ગમે તે હોય, પણ ટીવીમાં વડાપ્રધાન જોવા મળ્યા. તેમની આંખમાં અગાઉ કર્ણાચ છલકાતી દેખાતી હતી. એ આંખમાં આજે કૌટિલ્ય ચમક ડોકાવા માંડી. ગભરામણ થઈ. એટલે મિત્રને વિનંતી કરી કે ભાઈ જલ્દી બંધ કરી દે, આજનો દિવસ મારા માટે સારો નથી. પત્નીએ રાતના ભોજનમાં રસ પૂરી કર્યા હતા, કારણ કેરીની સિઝન હતી. પણ કેરીઓ ખૂટી જવાથી તૈયાર કેરીના રસનો ડબ્બો મંગાવ્યો હતો. રસ ખાધો તો તેમાં કેરીનું એસેન્સ હતું, પણ રસ પપૈયા અને કોળાનો મિક્સ હતો. આમ કેમ થયું એ જોવા અમે આજના અખબારનું અમારા ભવિષ્યનું કટિંગ કાઢી વાંચ્યું. તેમાં ચોખ્ખું લખ્યું હતું, ધાર્યું ફળ નહીં મળે. બોલો હવે. તો મિત્રો, તમારી સાથે પણ રાશિ ભવિષ્ય જોઈને આવું જ થતું હશે. તો આ વાર્તાલાપ પરથી થોડી ઘણી સમજ આવી હશે કે ખરેખર રાશિ ભવિષ્ય શું છે. આટલું સમજાય તો મારો આ વાર્તાલાપ સાર્થક મારા માટે થશે. તો મિત્રો, આજનો આ વાર્તાલાપ તમને ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરજો. આભાર.